વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 9નો છેલ્લો ટોપિક છે સહકારકો, કોફેક્ટર્સ. સહકારકો કોને કહેવાય? તો ઉત્સેચક એ એક કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાણથી બને. છતાં પણ કેટલીક સ્થિતિમાં આવા ઉત્સેચકોની અંદર બિન પ્રોટીન ઘટક આવેલો હોય તો એવા વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકને સહકારકો કહે છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ઉત્સેચકની વાત કરી ત્યારે એમાં કોઈ દરેક ઉત્સેચક તે શાના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. એટલે બધા જ ઉત્સેચકોના બંધારણમાં પ્રોટીનની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે છે એ આપણને આવેલી જોવા મળે. દરેક ઉત્સેચક જે છે એ પ્રોટીનનું તૃતીયક બંધારણ, રેખીય બંધારણ જે છે અથવા તો કુંતલ આકાર રેખીય બંધારણ જે છે એ દર્શાવે છે. આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. પણ જ્યારે કેટલાક ઉત્સેચકોના બંધારણમાં પ્રોટીનની સાથે બીજો બિન પ્રોટીન ભાગ પણ આવેલો હોય અને આવા બિન પ્રોટીન ભાગ ધરાવતા જે ઉત્સેચકો જે છે એમને કહેવામાં આવે છે સહકારકો. એટલે સૌથી પહેલા આપણે એની વ્યાખ્યાની વાત કરીએ કે ભાઈ સહકારકોની વ્યાખ્યા કેવી રીતે આપી શકાય. તો ઉત્સેચક જે એક કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલા ના જોડાણ થી બને છે, છતાં પણ કેટલીક સ્થિતિમાં બિન પ્રોટીન કેવો બિન પ્રોટીન ઘટક જોડાયેલ હોય તો તેને સહકારક કહે છે. આ કોફેક્ટરની વ્યાખ્યા છે. પ્રોટીનનો બનેલો ઉત્સેચક હોય એમાં કેટલીક વખત કેટલીક પરિસ્થિતિઓની અંદર બિન પ્રોટીન ઘટક પણ આવેલો હોય તો એને સહકારક તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા જે સહકારક જે છે એ ઉત્સેચક સાથે જોડાઈને ઉત્સેચકને એટલે કે તેને સક્રિય બનાવે છે. આમ તો ઉત્સેચક પોતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું ઉત્પ્રેરણનું કામ કરે છે, સક્રિય બનાવવાનું કામ કરે છે, પણ ઘણી વખત આવી રીતે ઉત્સેચકની સાથે બિન પ્રોટીન ભાગ પણ આવેલો હોય અને એ બિન પ્રોટીન ભાગ જે છે એના કારણે ઉત્સેચક જે છે સક્રિય બને છે. તો આવા જે ઉત્સેચકના જે ઉદાહરણો છે એની અંદર આપણને બે ભાગ આવેલા જોવા મળે. સહકારક જે છે એ સહકારકમાં બે ભાગ જોવા મળે. કેટલા ભાગ જોવા મળે? બે ભાગ. એમાં આપણે એક ભાગ કીધો કે જે ભાઈ પ્રોટીન વાળો છે. તો પ્રોટીન વાળા ભાગને એપો એન્ઝાઇમ કહેવામાં આવે. એન્ઝાઇમ એટલે ઉત્સેચક. બે ભાગ હોય, પ્રોટીન વાળો ભાગ પણ હોય તો એકલો ઉત્સેચક કહેવાય, એન્ઝાઇમ કહેવાય. અને જો એની સાથે બિન પ્રોટીન વાળો ભાગ હોય તો એને કહેવામાં આવે છે પ્રોસ્થેટિક જૂથ. બિન પ્રોટીન ઘટકને અથવા તો ભાગને શું કહેવામાં આવે છે? પ્રોસ્થેટિક સમૂહ. એટલે સહકારકમાં આવા બે ભાગ હોય, એપો એન્ઝાઇમ અને પ્રોસ્થેટિક. તો એને આપણે સહકારક કહી શકીએ. જો એકલો પ્રોટીન હોય તો એકલો ઉત્સેચક જ કહેવાય, બરાબર.
પણ જો બિન પ્રોટીન ભાગ પણ એની સાથે આવેલો હોય તો આપણે એને સહકારક કોફેક્ટર તરીકે ઓળખીએ છીએ. એટલે ઉત્સેચકના બંધારણમાં આવેલા બિન પ્રોટીન ઘટક કે જેને આપણે સહઘટકો કહીએ છીએ, સહકારકો કહીએ છીએ, જે એપોએન્ઝાઇમ કરતા નાના કદના છે. આજે બિન પ્રોટીન ઘટકો જે છે એ કેવા છે? તો એ એપોએન્ઝાઇમ કરતા જે પ્રોટીન વાળું જે ભાગ છે, બરાબર, એના કરતા નાના કદના અણુઓ છે. અને આવા જે સહઘટકો જે છે એ બે પ્રકારનું બંધારણ ધરાવે. સહઘટકોનું બંધારણ બે પ્રકારનું હોય. અને આવા જે બે પ્રકારના બંધારણો જે છે એમાં કેટલાક સહઘટકો જે છે એ અકાર્બનિક બંધારણ ધરાવતા હોય અને બીજા કેટલાક જે છે એ કાર્બનિક પ્રકારનું બંધારણ ધરાવતા હોય છે. એટલે દરેક સહકારક જે છે એનું બંધારણ આવું બે પ્રકારનું હોઈ શકે. એટલે કેટલાક સહકારકો જે છે અકાર્બનિક પ્રકારના હોય છે, જ્યારે કેટલાક સહકારકો એવા છે કે જે કાર્બનિક પ્રકારના હોય છે. હવે અહીંયા આગળ સહકારકની અંદર આવેલા જે બે ભાગ છે, પ્રોટીન વાળો ભાગ જે એપોએન્ઝાઇમ કહીએ છીએ અને બીજો બિન પ્રોટીન વાળો ભાગ એને આપણે પ્રોસ્ટેટિક સમૂહ કહીએ છીએ. એના આધારે આ જે સહકારકો જે છે એ સહકારકોના 3 પ્રકારો છે. આપણે જોઈએ સહકારકોના પ્રકારો. સહકારકોના 3 પ્રકાર છે. એમાંનો આપણે પહેલો પ્રકાર જે છે એની વાત કરીએ, એ છે પ્રોસ્થેટિક સમૂહ. પ્રોસ્થેટિક પ્રકારના સમૂહના જે ઉત્સેચકો છે, બરાબર, એ બધા કેવા છે? તો એ બધા કાર્બનિક છે. કાર્બનિક રસાયણ આપણે વાત કરી કે ભાઈ સહઘટકોનું બંધારણ અથવા કારકો જે છે, અહીંયા ઘટકો શબ્દ લખ્યો તો વિચારમાં ના પડતા, એ જ કારક. અકાર્બનિક એ કાર્બનિક એવા બે પ્રકારનું હોઈ શકે. તો આ જે પ્રોસ્થેટિક જે છે એ પ્રોસ્થેટિક પ્રકારના સમૂહો જે છે એ બધા સમૂહો એક પ્રકારના કાર્બનિક રસાયણો છે. અને આવા જે કાર્બનિક રસાયણો જે છે એ અન્ય સહકારકો જે છે એ સહકારકોથી સ્વરૂપમાં જુદા હોય છે. આ એની વિશિષ્ટતા છે. અને એ જુદા જે પણ છે એ એપોએન્ઝાઇમ સાથે, એપોએન્ઝાઇમ એટલે પ્રોટીન વાળો ભાગ, તો એ એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી, પ્રબળ એટલે ખૂબ જ મજબૂતાઈથી બંધ દ્વારા જોડાય છે. તો એને કહેવામાં આવે પ્રોસ્થેટિક સમૂહ. કાર્બનિક રસાયણો છે પ્રોસ્થેટિક સમૂહ, જે અન્ય સહકારકોથી સ્વરૂપમાં જુદા છે. અને આ જુદાપણું એ છે કે એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાયેલા હોય છે. આપણે ઉદાહરણ તરીકે આવા એક સહકારકનું જોઈએ. દાખલા તરીકે એક ઉત્સેચક છે જેનું નામ છે પેરોક્સાઇડેઝ, અને એવો જ બીજો એક ઉત્સેચક છે જેનું નામ છે કેટાલેઝ. આ બે ઉત્સેચકો છે, પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ. આ બંને જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડ એક રસાયણ છે. હાઇડ્રોજન શું છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ એક રસાયણ છે. એ હાઇડ્રોજન પેરોક્સાઇડને ઓક્સિજન અને પાણીમાં વિખંડન કરે છે.
તો આવા બે પ્રકારના ઉત્સેચકો છે, એક છે પેરોક્સાઇડેઝ અને બીજો છે કેટાલેઝ. તો આ બંને પ્રકારના ઉત્સેચકો કે જે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એનું H2O2 નું ઓક્સિજન અને પાણીમાં વિઘટન કરે. તો એના માટે જવાબદાર બે ઉત્સેચકો છે, એક છે પેરોક્સાઇડેઝ અને બીજો ઉત્સેચક છે કેટાલેઝ. તો આ પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ પ્રકારના એવા કાર્બનિક રસાયણો છે કે જે એપોએન્ઝાઇમ સાથે પ્રબર બંધથી જોડાયેલા હોય છે, જેને પ્રોસ્થેટિક સમૂહ કહેવામાં આવે છે. અને આ રીતે હાઇડ્રોજન પેરોક્સાઇડનું એ ઓક્સિજન અને પાણીના અણુમાં રૂપાંતર અથવા તો વિખંડન કરે છે. તો અહીંયા આગળ આજે પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ જે છે, બરાબર, આ બંને ઉત્સેચકોમાં હિમ પ્રોસ્થેટિક સમૂહ છે. પ્રોસ્થેટિક સમૂહ એટલે બિન પ્રોટીન ભાગ. તો અહીંયા આગળ હિમ જે છે, આ હિમ એ પ્રોટીન સિવાયનો બિન પ્રોટીન ભાગ છે. આ હિમ એટલે જેના બંધારણની અંદર Fe અથવા તો આયર્ન આવેલું હોય. Fe અથવા તો આપણે એને શું કહીએ છીએ? આયર્ન, અથવા તો બીજો શબ્દ શું કહીએ છીએ? લોહ. તો આ Fe અથવા તો આયર્ન, લોહ અથવા તો આયર્ન ધરાવતો હિમ એ બિન પ્રોટીન ઘટક છે, એટલે એને પ્રોસ્થેટિક સમૂહ કહેવામાં આવે, જે આ કેટાલેઝ અને પેરોક્સાઇડેઝ નામના ઉત્સેચકની અંદર આવેલા છે, જે એપોએન્ઝાઇમ સાથે ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલા છે. તો આવા કાર્બનિક પ્રકારના એક સહકારકનો પ્રકાર છે, એ છે પ્રોસ્થેટિક સમૂહ. હવે આપણે વાત કરીએ બીજો આવો એક પ્રકાર કે જે સહકારકનો પ્રકાર છે, અને એવા બીજા પ્રકારનું નામ છે સહ ઉત્સેચક, કોએન્ઝાઇમ. શું કહેવામાં આવે ને? કોએન્ઝાઇમ. તો આવા જે સહ ઉત્સેચક પ્રકારના જે સહકારક છે, કોફેક્ટર જે છે, એ કોફેક્ટર પણ કાર્બનિક રસાયણના બનેલા છે, કાર્બનિક પ્રકારના છે. પરંતુ પ્રોસ્થેટિક કરતા એ કઈ રીતે જુદા પડે છે? પરંતુ એનું આ જે સહઉત્સેચક જે એનું એપોએન્ઝાઇમ સાથેનું જોડાણ જે છે એ જોડાણ ક્ષણિક હોય છે. મજબૂતાઈથી જોડાયેલા હોતા, જો મજબૂતાઈથી જોડાયેલા હોય તો લાંબો સમય સુધી ટકે, પણ એ મજબૂતાઈથી જોડાયેલા નથી, એટલે એનું જોડાણ કેવું હોય છે? ક્ષણિક હોય છે. આ પ્રોસ્થેટિક સમૂહ અને સહઉત્સેચકમાં ફરક છે, બંનેમાં તફાવત છે. અને આવું જે ક્ષણિક જોડાણ જે છે, જે સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન આપણને જોવા મળે. સહઉત્સેચક એ વિવિધ રસાયણના બનેલા છે. બીજું એ એપોએન્ઝાઇમ સાથેનું જોડાણ જે છે ક્ષણિક છે. ત્રીજો મુદ્દો છે સહઉત્સેચક એટલે કે કોએન્ઝાઇમ એ વિવિધ ઉત્સેચકીય પ્રક્રિયાઓ જે છે એને ઉત્પ્રેરિત પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કાર્ય કરે છે. સહઉત્સેચક શું કરે છે? વિવિધ ઉત્સેચકીય પ્રક્રિયાઓ જે છે એને ઉત્પ્રેરિત પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કામ કરતા આવા સહઉત્સેચકો હોય છે. આવા અનેક સહઉત્સેચકો જે છે, કોએન્ઝાઇમ જે છે, એ સહઉત્સેચકનું મુખ્ય રાસાયણિક બંધારણ જે છે એ રાસાયણિક ઘટક તરીકે
વિટામિન્સ આવેલા હોય છે. મુખ્ય રાસાયણિક ઘટક કોણ છે? વિટામિન આવેલા હોય. આવા સહઉત્સેચક જે છે એના ઉદાહરણો આપણે જોઈએ. કોફેક્ટર, બરાબર, તો એ છે, એક છે NAD, બીજો છે NADP, ત્રીજો છે FAD, ચોથો છે FMN. આવા 4 ઉદાહરણ છે સહઉત્સેચકના, કોએન્ઝાઇમ. આ બધાના આખા નામ તમને ખબર હશે. NAD નું આખું નામ શું છે? નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. એ રીતે આ NADP જે છે એ આ નામ છે, પણ એની સાથે ન્યુક્લિયોટાઇડ પછી છેલ્લો શબ્દ કયો આવે? તો ફોસ્ફેટ. નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. આ FAD જે છે એનું આખું નામ છે ફ્લેવિન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. અને FNN જે છે એનું આખું નામ છે ફ્લેવિન M ફોર મોનો ન્યુક્લિયોટાઇડ. ડાઈ એટલે 2, અહીંયા ડાઈ એટલે 2 ન્યુક્લિયોટાઇડ છે, આમાં મોનો એક જ ન્યુક્લિયોટાઇડ જોડાયેલો છે. ફ્લેવિન સાથે એક મોનો ન્યુક્લિયોટાઇડ જોડાયેલો FMN કહેવાય. તો આવા 4 પ્રકારના સહઉત્સેચક છે કે જેમાં વિટામિન નિએસિન, આપણે વાત કરી ને કે એનો રાસાયણિક બંધારણ ઘટક કયો છે? વિટામિન. તો જુદા જુદા પ્રકારના વિટામિન છે, એમાંનો નિએસિન પ્રકારનો જે વિટામિન જે છે એ વિટામિન આ સહઉત્સેચકો બંધારણીય ઘટક તરીકે ધરાવે છે. તો આ શું છે? બંધારણીય ઘટક. તો આ સહકારક જે છે બધા જ આવા વિટામિન્સ ધરાવતા હોય, જે નિએસિન પ્રકારનું આ 4 પ્રકારના સહકારકો જે છે એ બંધારણીય ઘટક તરીકે ધરાવે છે. એનું કાર્ય શું છે? તો મુખ્ય કાર્ય જે છે એ ઉત્સેચકીય ઉત્પ્રેરક પ્રક્રિયાઓમાં એ સહકારક તરીકે કાર્ય કરતા આપણને જોવા મળે છે. તો આપણે આ બીજા પ્રકારની વાત કરી, અને ત્રીજો પ્રકાર આપણે લઈએ એ ધાતુ આયન. કેટલાક ઉત્સેચકો એવા છે કે જેના બંધારણની અંદર પ્રોટીન ઘટકની સાથે કેટલાક ધાતુ આયનો પણ આવેલા હોય. પહેલો પ્રકાર આપણે જોઈએ પ્રોસ્થેટિક, કે ભાઈ પ્રોટીન સાથે બિન પ્રોટીન ઘટક આવેલો હોય. બીજો આપણે એવો જોયો કે જે ઉત્સેચકની અંદર રાસાયણિક બંધારણ ઘટક તરીકે વિટામિન આવેલો હોય તો આપણે એને સહકારક કહીએ. અને ત્રીજો પ્રકારનો જે સહકારક જે છે કે જેના બંધારણની અંદર ધાતુ આયનો આવેલા હોય. ઘણા બધા ઉત્સેચકો એવા છે, બરાબર. એ બધા ઉત્સેચકોની સક્રિયતા માટે, જેમાં આપણે આગળ વાત કરી કે પ્રોસ્ટેટિક સમૂહમાં ઉત્સેચકની સક્રિયતા માટે બિન પ્રોટીન ઘટક આવેલો છે. સહકારકની અંદર વિટામિન બિન રાસાયણિક ઘટક છે જે સક્રિય કારક તરીકે આવેલો છે. અહીંયા ધાતુ આયનની અંદર ઘણા બધા ઉત્સેચકો જે છે એમાં આવા ધાતુ આયન જે છે એ ધાતુ આયન આવશ્યકતા રહેલી છે. ઘણા બધા એવા આયન સ્વરૂપે આવેલા હોય કે જેના કારણે ઉત્સેચકની સક્રિયતા જે છે વધે છે. હવે આવા જે ઘટકો જે છે એ ઘટકો સક્રિય સ્થાન જે છે એ સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલાઓ જે છે એ શૃંખલા સાથે
બંધ દ્વારા જોડાયેલી છે અને આવો જે બંધ જે છે એને કહેવાય છે સહસંયોજક બંધ, અથવા તો એનું બીજું નામ છે સમન્વય બંધ, કોઓર્ડિનેશન બોન્ડ. કોઓર્ડિનેશન બોન્ડ. તો આવા સહસંયોજક અથવા તો સમન્વય પ્રકારના બંધ જે છે બનાવે છે. આ ધાતુ આયનો શું કરે? ઉત્સેચકનું જે સક્રિય સ્થાન છે એની સાથે જોડાય અને જ્યારે જોડાણ કરે ત્યારે આવો સહસંયોજક બંધ અથવા તો એ સમન્વય બંધ બનાવે છે, કોઓર્ડિનેશન બંધ બનાવે છે અને એના દ્વારા ઉત્સેચક સાથે એ જોડાણ કરે છે. તો ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે આવા ધાતુ આયનની આવશ્યકતા રહેલી છે. આવા જે ધાતુ આયનો જે છે એ ઉત્સેચકના સક્રિય સ્થાન પર આવેલી જે પાર્શ્વીય શૃંખલાઓ જે છે એની સાથે સહસંયોજક બંધ અથવા તો સમન્વય બંધ જે છે એ બંધ બનાવી અને ઉત્સેચક સાથે એ જોડાણ કરે છે, જોડાણ સાધે છે. એ જ સમયે એટલે કે જ્યારે સહસંયોજક બંધ બને ત્યારે એ જ સમયે એક કે તેથી વધારે આવા સમન્વય બંધ જે છે અથવા તો સહસંયોજક બંધ વડે એ ઉત્સેચક જે છે એ પ્રક્રિયક સાથે જોડાયેલ હોય છે. એટલે ઉત્સેચકને જો ક્રિયાશીલ બનવું હોય, પ્રક્રિયક સાથે જોડાવવું હોય તો એને આવા ધાતુ આયનો કે જે સહસમન્વય બંધ જે છે એકથી વધારે ધાતુ આયનો જોડાય એટલે વધારે બંધ બને અને એ વધારે બંધ વડે એ પ્રક્રિયક સાથે સરળતાથી જોડાયેલો હોય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ, દાખલા તરીકે એક ઉત્સેચક છે પ્રોટિયોલાઇટિક. આ પ્રોટિયોલાઇટિક ઉત્સેચક કે જે કાર્બોક્સી પેપ્ટિડેઝ સાથે ઝિંક ધાતુ આયન તરીકે આવેલો હોય Zn+2, તો એ એક સહકારક તરીકે જોડાયેલ હોય છે. તો પ્રોટીન એટલે પ્રોટીનનું પાચન કરતા જે ઉત્સેચક હોય એને પ્રોટિયોલાઇટિક કહેવામાં. આવો એક છે કાર્બોક્સી પેપ્ટિડ, સ્વાદુ રસમાંથી ઉત્પન્ન થાય. તો આ કાર્બોક્સી પેપ્ટિડેઝના બંધારણમાં ઝિંક Zn+2 એ ધાતુ આયન તરીકે આવેલો હોય જે ઉત્સેચક સાથે સહસંયોજક બંધ અથવા સમન્વય બંધ દ્વારા જોડાઈ અને પ્રોટીન પ્રક્રિયક છે તો એ પ્રક્રિયક સાથે જોડાય છે અને એના પાચનની ક્રિયા જે છે સરળતા કરે છે. આવા જે ધાતુ આયનો જે છે એમને જો આપણે ઉત્સેચક ઉપરથી અલગ કરીએ, ઉત્સેચક પરથી જો સહકારકને, કોફેક્ટરને, પછી કોઈ પણ તે પ્રકારનો હોય, પ્રોસ્ટેટિક હોય અથવા તો સહ ઉત્સેચક હોય અથવા તો ધાતુ આયન હોય, જો એને અલગ કરવામાં આવે તો ઉત્સેચકની ક્રિયાશીલતામાં શું થશે? ક્રિયાશીલતા જે છે સમાપ્ત થઈ જાય છે. એટલે કોઈ પણ સહકારકને આપણે ઉત્સેચક ઉપરથી દૂર કરી શકીએ નહીં. જો કરીએ તો ઉત્સેચકની ક્રિયાશીલતા શું થઈ જાય? સમાપ્ત થઈ જાય. એટલે આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ જે સહકારકને દૂર કરીએ તો શું થાય? ઉત્સેચકની ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય. તો એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે ઉત્સેચક જે છે એ ઉત્સેચકની ઉત્પ્રેરક ક્રિયાશીલતા જે છે એ ક્રિયાશીલતા માટે સહકારક યાની કે કોફેક્ટર જે છે એ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. યાની કે આવા કેટલાક ઉત્સેચકો માટે સહકારક આવશ્યક છે.
સહકારક વગર આવા કેટલાક ઉત્સેચકો એ પોતાની ક્રિયાશીલતા જે છે દર્શાવી શકતા નથી. તો આવા 3 પ્રકારના સહકારકો છે. એટલે જ્યારે કોઈ પણ ઉત્સેચકમાં પ્રોટીન ભાગ સાથે કોઈ પણ પ્રકારનો બિન પ્રોટીન ભાગ આવેલો હોય અથવા તો અન્ય રસાયણ આવેલું હોય અથવા તો ધાતુ આયન આવેલો હોય તો એ બધાને સહકારકો કહેવામાં આવે. જો બિન પ્રોટીન ઘટક આવેલો તો પ્રોસ્ટેટિક સમૂહ કહેવામાં આવે અને પ્રોટીન ભાગ જે છે એને એપોએન્ઝાઇમ કહેવામાં આવે. આવા જે સહકારકો છે કાર્બનિક અને અકાર્બનિક એવા 2 પ્રકારના બંધારણ ધરાવતા હોય. સહકારક જે છે એના 3 પ્રકાર છે. એક છે પ્રોસ્ટેટિક સમૂહ અને સહઉત્સેચક અને ત્રીજા છે ધાતુ આયન. એમાંના પ્રોસ્ટેટિક સમૂહ અને સહઉત્સેચક જે છે બંને કાર્બનિક પ્રકારના છે, કાર્બનિક રસાયણો ધરાવે, જ્યારે ધાતુ આયન છે અકાર્બનિક પ્રકારના છે. ધાતુ આયન કેવા છે? અકાર્બનિક પ્રકારના. અને આવા અકાર્બનિક પ્રકારના જે રસાયણો જે છે કે જે સહકારક તરીકે વર્તે છે, જે ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો કરવાનું કામ કરે છે. આ સિવાય પણ આપણને કેટલાક અન્ય ધાતુ આયનો જે છે એ કેટલાક સહઉત્સેચકની અંદર જોવા મળે. દાખલા તરીકે બેક્ટેરિયા જે છે એમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતો જે ઉત્સેચક છે નાઇટ્રોજિનેઝ, એ ઉત્સેચકની ક્રિયાશીલતા માટે વેનેડિયમ નામનો ધાતુ આયન જરૂરી છે. કેટલીક વખત એવું બને કે એવા ઉત્સેચકો સહકારકો પણ છે જેમાં એક કરતા વધારે ધાતુ આયનો આવેલા હોય. દાખલા તરીકે ઇનોલેજ ઉત્સેચક જે છે એ મેગ્નેશિયમ, મેંગેનીઝ અને ઝીંકની હાજરીમાં જ ક્રિયાશીલ હોય. મનુષ્યની અંદર પણ એવા ઘણા બધા ધાતુ આયનો છે. દાખલા તરીકે આયર્ન, મેંગેનીઝ, કોપર, કોબાલ્ટ, ઝિંક, સેલેનિયમ, મોલિબ્ડેનમ. તો આ બધા સામાન્ય રીતે મનુષ્યની અંદર જોવા મળતા સહકારકો છે, ઘટકો છે કે જે વિવિધ રાસાયણિક ક્રિયાઓમાં ઉત્સેચકની ક્રિયાશીલતા જે છે એને વધારવામાં મદદરૂપ થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ 9 નો આપણો અંતિમ ટોપિક હતો સહકારકો, જેની આપણે પ્રકારો રચનાની વાત કરી.